હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ઝરા જોશી પર. ટાટ HSS મેઇન્સ એક્ઝામમાં જે ગુજરાતી સજ્જતા પ્રશ્નપત્ર 1માં જે ટૉપિક છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મેં મારા આગળના વિડીયોમાં પણ ટાટ મેઇન્સમાં જે ગુજરાતી સજ્જતાના વિડીયો છે એ અપલોડ કરેલા છે. આ સિવાય સંક્ષેપીકરણના 2 નમૂના પણ મેં શોર્ટ્સ રૂપે અપલોડ કરેલા છે, તો તમે જોઈ શકો છો. આજે સંક્ષેપીકરણ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે જોઈ ગયા હતા જે ફેરફાર હતા માળખામાં, પ્રશ્નપત્રના માળખામાં કેવા ફેરફાર હતા એનો વિડીયો પણ મેં મારી ચેનલ પર મૂકેલો છે. સંક્ષેપીકરણ આપેલા ગદ્યમાંથી આશરે 1/3 એટલે 1/3 ભાગમાં 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરો. બરાબર, 2 પ્રશ્નો પૂછાશે, પ્રત્યેકના 10 અને એના 20 ગુણ. કંઈ પણ તમે ટૉપિક તૈયાર કરો ત્યારે એના માળખામાં એના કેટલા ગુણ છે અને કયા પ્રકારે લખવાનું છે, જો તમને પહેલાંથી જ ખ્યાલ હોય તો તમે ખૂબ જ સુંદર રીતે એ જવાબ તમે આપી શકો છો. હંમેશા કોઈ પણ એક્ઝામ ક્રેક કરવા માટે એનો અભ્યાસક્રમ ખબર હોવો જોઈએ અને એનું પ્રશ્નપત્રનું માળખું ખબર હોવું જોઈએ. તો તમે ખૂબ જ સચોટ રીતે તમે અને સાચી દિશામાં પરીક્ષા આપી શકશો. જેમ કે અર્જુનને માછલીની આંખ જ દેખાતી હતી, એમ તમને ફક્ત જે તમારો અભ્યાસક્રમ અને માળખું જ યોગ્ય રીતે તમને ખબર હશે તો ખૂબ જ સુંદર રીતે તમે માછલીની આંખ વીંધી શકશો. તો 1/3 ભાગમાં આપણે સંક્ષેપીકરણ કરવાનું છે. બહુ જ ખૂબ જ સિમ્પલ હોય છે સંક્ષેપીકરણ. તો એના 2 પ્રશ્નો 10 ગુણ અને પ્રત્યેકના 10 એટલે ટોટલ 20 ગુણ પૂછાશે. તો સંક્ષેપીકરણ ખૂબ જ સિમ્પલ વસ્તુ છે, ફક્ત થોડી ઘણી બાબતોનું તમને ધ્યાન રાખવું પડે. સંક્ષેપીકરણ એટલે ટૂંકાણ. લેખનમાં જે વાત લંબાણથી કહેવાઈ હોય અને ટૂંકાણમાં પોતાના શબ્દોમાં પણ સચોટ રીતે લખવી એટલે સંક્ષેપ કર્યો કહેવાય. એમાં મોટો ફકરો હોય અને એને 1/3 ભાગમાં એટલે ટૂંકમાં આપણે લખવાનું હોય. તો પ્રશ્નો જે ફકરો આપ્યો હશે એમાંથી યોગ્ય રીતે તમારે પહેલાં વાંચવાનો, પૂરું સમજવાનું કે અંદર કઈ બાબતનો નિષ્કર્ષ છે, કારણ કે એનું તમારે શીર્ષક પણ તારવવાનું છે. શીર્ષક લખ્યા પછી જ તમે એનું સંક્ષેપીકરણ કરશો. તો શીર્ષક પણ તમારે જાતે બનાવવાનું છે. એ ક્યારે બનાવી શકો કે તમે ફકરો પૂરેપૂરો વાંચ્યો હોય અને સમજ્યા હોય અને જે નિષ્કર્ષ અંદર જે કહેવા માગે છે એના પરથી તમારે જાતે જ એનું જે ટાઇટલ મથાળું કહેવાય શીર્ષક એ તમારે આપીને એ સંક્ષેપીકરણ કરવાનું. તો કઈ બાબતોનું ધ્યાન રાખવું? તો લખાણને 3-4 વખત ધ્યાનથી વાંચી જવું. લખાણમાં કોઈ પણ શબ્દનું પુનરાવર્તન થતું હોય કે કોઈ શબ્દ માટે શબ્દ સમૂહ વપરાયો હોય, જે અંડરલાઇન કરું છું ને એ ખૂબ જ અગત્યનું છે. શબ્દ સમૂહ વપરાયો હોય તો તેને દૂર કરવો અને શક્ય હોય તો 2-3 લીટીઓ સાંકળીને તેને એક વાક્યમાં સમાવવા પ્રયત્ન કરવો. દાખલા તરીકે, મહારાજા પોતાની 50 વર્ષ પૂરા થયાનો ઉત્સવ ઉજવી રહ્યા હતા. તેમણે સગાવાલા અને ગ્રામજનોને આ કાર્યક્રમમાં સહભાગી બનાવ્યા હતા. તો આ વાક્યનો સંક્ષેપ કરવો હોય તો મહારાજાએ પોતાના 50 વર્ષ પૂરા કર્યા એટલે શું કહેવાય એને? સુવર્ણ મહોત્સવ. સુવર્ણ મહોત્સવમાં સગાવાલા અને ગ્રામજનોને કાર્યક્રમમાં સહભાગી બનાવ્યા હતા, એની જગ્યાએ આમંત્ર્યા હતા. આખા જે આ 2 સેન્ટેન્સનું આપણે એક જ સેન્ટેન્સમાં લખી શકીએ. તો આ રીતે તમારે બનાવવાનું છે કે એકદમ ટૂંકાણમાં લખી શકાય. સંક્ષેપ કરતી વખતે મૂળ લખાણનો વિચાર જળવાઈ રહેવો જોઈએ. હા, એવું નહીં કે જ્યાં તે આને શોર્ટ બનાવી દીધું, પણ જે મૂળ વિચાર છે કે 50 વર્ષ પૂરા થયા, ઉત્સવ ઉજવી રહ્યા હતા એટલે એને શું કહેવાય? સુવર્ણ મહોત્સવ, કારણ કે 50 હતા એટલા માટે. તેમણે સગાવાલા અને ગ્રામજનોને આ કાર્યક્રમમાં સહભાગી બનાવ્યા, તો સીધું જ કે સુવર્ણ મહોત્સવમાં સગાવાલા ગ્રામજનોને આમંત્ર્યા
હતા. સંક્ષેપ લગભગ મૂળ લખાણના ત્રીજા ભાગ જેટલો થવો જોઈએ. એ પણ આપણા પ્રશ્નપત્રમાં આપાત છે કે 1/3 ભાગ જેટલો સંક્ષેપ કરવો. લખાણની ભાષા સાદી, સરળ અને સચોટ હોવી જોઈએ. સંક્ષેપને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. બરાબર, તો આટલી બાબતોનું ધ્યાનમાં રાખવું. ઉદાહરણ સાથે અહીંયા સમજાવ્યું છે કે એક આખી જે 2 વાક્યો છે અને શોર્ટમાં એક નાનું વાક્ય કેવી રીતે બનાવી શકાય. જે મૂળ લખાણ છે એનો તો વિચાર જાળવી જ રાખવાનો છે, ત્રીજા ભાગ જેટલું. અને ભાષા કેવી હોવી જોઈએ? સરળ અને સચોટ હોવી જોઈએ. અને સંક્ષેપને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. આ સિવાય થોડી બીજી બાબતો પણ જોઈએ. તો પહેલાં જે ફકરો છે એને ધ્યાનપૂર્વક એકાગ્ર મને વાંચી જવો જોઈએ. ત્યાર પછી તેમના જે અગત્યના મુખ્ય મુદ્દાઓ છે એને અલગથી તારવી દેવા, અલગથી જે રફ કાર્ય હોય એની અંદર લખી દેવા. નાની નાની એટલે કે ઓછા મહત્ત્વની બાબતો ત્યજી દેવી. તો સૌપ્રથમ તો જે મુદ્દાઓ તારવી અને ઓછા નાની મહત્ત્વની બાબતો હોય એને ત્યજી દેવી જોઈએ. પછી એ મુદ્દાઓને સાંકળી લેવા. કોઈ વાર અગત્યના 2 મુદ્દાના વિચારો તદ્દન અલગ પડી જતા હોય તો લાગતો એમના જે વિચારો છે સાંકળી લેવા અને એકાદ વાક્ય આપણે ઉમેરી શકીએ છીએ. ગદ્યગણના બધા અગત્યના મુદ્દા આવી જવા જોઈએ. સંક્ષેપનો ફકરો સળંગ લાગવો જોઈએ અને બધા વાક્યો એકબીજા સાથે બરાબર જોડાયેલા હોવા જોઈએ. સંક્ષેપમાં મૂળ ગદ્યખંડના શબ્દો વાપરવાની જરૂર નથી. આગળ આપણે જોયું ને કે સુવર્ણ મહોત્સવ કે 50 વર્ષ પૂરા થયા અને ઉત્સવ ઉજવી રહ્યા હતા, તો બંનેને જોડીને સુવર્ણ મહોત્સવ આપણે લખી શકીએ છીએ. તે આપણી ભાષામાં લખાયેલો હોવો જોઈએ. તો સંક્ષેપમાં મુદ્દાની વાત ટૂંકમાં રજૂ કરવાની હોય છે. ઘણા શબ્દોને સ્થાને એક શબ્દ વાપરવો જોઈએ, જેમ કે જેનું વર્ણન ન કરી શકાય એવું તો અવર્ણનીય. અલંકારવાળી ભાષાને બદલે સાદી ભાષા વાપરવી, જેમ કે ચંદ્ર જેવું મુખ હતું, દાડમની કળી જેવા તેના દાંત હતા. તો ટૂંકમાં લખી શકાય કે તે ઘણી સુંદર હતી. રૂઢિપ્રયોગ કે કહેવતો ત્યજી દેવી જોઈએ, એટલે કાઢી નાખવી જોઈએ. જેમ કે ઉદાહરણ તરીકે, હમણાં તો તેને 7 સંધાય છે અને 13 તૂટે છે, તો હમણાં તે ઘણી ભીડમાં છે. શબ્દોની કે વિચારોની પુનરુક્તિને ત્યજી દેવી જોઈએ. દાખલા તરીકે, દેશને ખાતર કોણ બલિદાન આપે, અથવા તો દેશને ખાતર કોણ બલિદાન નહીં આપે અને કોણ ભોગ નહીં આપે. દેશને ખાતર આપણે સર્વ કાંઈ કરી છૂટવું જોઈએ. એની જગ્યાએ દેશને ખાતર આપણે બધું જ કરી છૂટવું જોઈએ. આવું શોર્ટમાં આપણે લખી શકીએ છીએ. એટલે જે પુનરુક્તિ જે થતી હોય એને ત્યજી દેવી જોઈએ. મૂળ ગદ્યખંડની ઝીણી વિગતોને ત્યજી દેવી જોઈએ. ઉદાહરણ તરીકે, તેનો અભ્યાસ સારો છે, દરેક વિષયનું તેને પાકું જ્ઞાન છે, ગુજરાતી અને ગણિતમાં તે વર્ગમાં સૌથી વધારે ગુણ મેળવે છે. તો ટૂંકમાં લખીએ કે તેનો અભ્યાસ ઘણો સારો છે. મૂળ ગદ્યખંડના દ્રષ્ટાંતો અને ઉદાહરણો કાઢી નાખવા જોઈએ. ઉદાહરણ તરીકે, 2 બિલાડીઓને વાંદરાવાળી વાત જેવું એમને વચ્ચે થયું. તકરાર 2 જણ વચ્ચે હતી, એનો લાભ ત્રીજો માણસ લઈ ગયો. એની જગ્યાએ એ 2 જણાની તકરારનો લાભ ત્રીજો માણસ ઉઠાવી ગયો. તો જે ઉદાહરણ જેવા હોય એને કાઢી નાખીને શોર્ટમાં એ જે કહેવા માગતા હોય એ લખી શકાય. સંક્ષેપ છે એ સાદી ભાષામાં મૂળ ગદ્યખંડને યોગ્ય ભાષામાં લખવો જોઈએ. તેમાં વિરામચિહ્નો બરાબર મૂકવા જોઈએ. શબ્દોની જોડણી ઉપર ધ્યાન આપવું જોઈએ. સંક્ષેપને શીર્ષક આપવાનું હોય છે અને લખાણમાં જે મુખ્ય હકીકત હોય તેને લગતું તે હોવું જોઈએ. તે બને તેટલું ટૂંકું પણ હોવું જોઈએ. તો આટલી બાબતોનું આપણે ધ્યાન રાખીશું તો સંક્ષેપીકરણ આપણે કરી શકીશું. અહીંયા થોડા ઉદાહરણ એના આપ્યા છે. ઝાડ ઉપર સરસ ફળ લાગેલા જોઈ લોભી માણસ એ ફળ, એના ઉદાહરણ આપણે જોઈએ તો ઝાડ ઉપર સરસ ફળ ઉગેલા જોઈ લોભી માણસ એ ફળ તોડે છે. ઉપર ચડવાનું શક્ય ન હોય અથવા એટલી મહેનત પણ કરવી ન હોય તો ફળ તરફ તાકીને લોભી માણસ પથ્થર ફેંકે છે.
વૃક્ષ આવા માણસ ઉપર પણ ક્રોધ કર્યા વગર એનું પોતાનું ફળ આપી છૂટે છે. ખરેખર આ વૃક્ષો પણ પૂરા પરોપકારી છે. એમને ધન્ય છે. હે મારા મન, તને માણસનો દેહ મળ્યો છે એ વ્યર્થ છે. વૃક્ષ જેટલી પણ ભલાઈ તું બતાવતો નથી. તો આનો સંક્ષેપ કરવાનો છે. તો વૃક્ષ પોતાને પથ્થર મારનારને પણ હસીને પોતાનું ફળ આપી દે છે, પણ મનુષ્ય પોતાના જીવનમાં વૃક્ષ જેટલો પરોપકારી થઈ શકતો નથી. આનું શીર્ષક આવશે પરોપકાર. બીજું એક્ઝામ્પલ જોઈએ તો ગામના બાળકો, ગામના આંગણા, ગામની શેરીઓ, ગામના કૂવા, તળાવ કે ઝાજરોને હું જ્યારે ગંદા જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હજુ આપણે સ્વચ્છતાના પ્રાથમિક સંસ્કારો પણ દ્રઢ નથી કર્યા. એને લીધે જ આપણું આરોગ્ય ખોરવાઈ ગયું છે. અનેક ચેપી રોગોનો ફેલાવો થાય છે. આપણી પ્રગતિમાં પણ અનેક અંતરાયો આવે છે. અલબત્ત આમાં આપણી ગરીબી બહુ મોટો ભાગ ભજવે છે, પણ મારું તેવું દ્રઢ માનવું છે કે સતત સ્વચ્છતાના સંસ્કારોની કેળવણી કર્યા કરવી એ જ એનો સાચો ઉકેલ છે. જો સ્વચ્છતાના સંસ્કારો દ્રઢ થઈ જશે તો માણસ જ સ્થિતિમાં હશે એમાં પણ સ્વચ્છતા સાચવવાનો પ્રયત્ન કરશે. તો સંક્ષેપીકરણ આપણે જોઈએ તો ગામડામાં લોકો પોતાની સ્વતંત્ર કે જાહેર વસ્તુઓ કે સ્થળોને ચોખ્ખા રાખતા નથી. એને કારણે જ ગામડામાં રોગોનું પ્રમાણ વધે છે. માણસો ભલે ગરીબ હોય પણ પોતાની સ્વચ્છતા સાચવે તો આપણી પ્રગતિ ચોક્કસ થશે. તેનું શીર્ષક આપણે આપી શકીએ જે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એ પણ શીર્ષક આપણે આપી શકીએ છીએ. તો આપણે જોયું કે ગુજરાતીમાં આપણે ગદ્યખંડ સંક્ષેપ કરવા માટે પગથિયા ઉદાહરણો જોયા. આ મુજબ અંગ્રેજીમાં જો આપ્યો હોય તો પણ એ પણ આપણે કરી શકીએ છીએ. અને આપણે ત્રીજા ભાગમાં જેટલો સાર સંક્ષેપ ગુજરાતીમાં આપણે લખવું અને એનું યોગ્ય શીર્ષક પણ આપવું જોઈએ. તો તમે જોયું કે સંક્ષેપીકરણ એ ખૂબ જ સરળ વસ્તુ છે. થોડી ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની છે, આપણે આગળ જોયું એમ. અને એક સારા બે આપણે ઉદાહરણ પણ જોયા કે એકદમ શોર્ટમાં એને કેવી રીતે કરી શકાય, ફકરા ઉપરથી આપણે શીર્ષક કેવી રીતે તારવવું. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સંક્ષેપીકરણ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને કેવી રીતે વંથળ ભાગમાં તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. તો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે તમારી એક્ઝામમાં અને સારું એવું તમે સંક્ષેપીકરણ કરી શકશો. નેક્સ્ટ વિડીયોમાં હું પત્ર લેખનમાં લખતી વખતે શું ધ્યાન રાખવું એ બાબત વિશે હું ચર્ચા કરીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.